જામનગર શહેરને હાલમાં 140 mld પાણી મેળવીએ છે. એના મુખ્ય સ્ત્રોત છે રણજીતસાગર 25 mld, આજી 3 40 mld, સસોઈ 25 mld, ઊંડ 1 25 mld અને નર્મદામાંથી 25 mld એમ 140 mld જેટલું પાણી લઈએ છીએ. અને શહેરનો જે વિકાસ થઈ રહ્યો છે, ડેવલપ થાય છે બહારના એરિયામાં, એ માટે પણ નેટવર્ક અમે ઊભું કર્યું છે. અને રણજીતસાગરથી પંપ હાઉસ અને ઊંડથી પંપ હાઉસ એ માટે નવી લાઈનો નાખીએ છીએ. એમાં બેયના કામ પૂર્ણ થતાં અંદાજે 30 mld જેટલું પાણી વધુ આવશે, જેથી ભવિષ્યમાં 2025 પછીના જે ડેવલપ એરિયા બધા થશે એના માટે 170 mld પાણી પૂરું થઈ શકે એ પ્રમાણેની કામગીરી ચાલુ છે. જે માટે અમે બાયપાસ રોડ ઉપર પોદાર સ્કૂલ પાસે એક ESR સંપ બનાવીએ છીએ અને ફિલ્ટર પ્લાન્ટનું પણ કામ ચાલુ છે હાલમાં, જે 1 વર્ષના ગાળામાં પૂરું થશે. અને ત્યારબાદ એ બધા એરિયા બાયપાસ રોડ ઉપરના અમે કવર કરી અને નલ સે જલ પ્રમાણે બધાને પાણી મળી રહે તેવા પ્રયત્ન ચાલુ છે.